માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને હવે દિવસે ને દિવસે માહોલ ગરમાઈ રહ્યો છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે ભાજપ અને કોંગ્રેસ અને બંનેના પ્રદેશ પ્રમુખ એક સાથે માંજલપુર વિસ્તારમાં હતા અને બંને દ્વારા પોતપોતાની પાર્ટીને શું સલાહ આપવામાં આવી છે એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીની જ્યારથી જાહેરાત થઈ ત્યારથી જ આ પેટા ચૂંટણીને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે ભાજપે પોતાના ઉમેદવારનું નામ જાહેર કર્યું, સતીશ પટેલ, અને ત્યારથી પણ વિવાદ ઊભો થયો કે જે સતીશ પટેલ છે જે ભાજપના ઉમેદવાર છે, આયાતી ઉમેદવાર છે। બીજી તરફ કોંગ્રેસે ઉમેદવારનું નામ જાહેર કર્યું, ભીખાભાઈ રબારી, કે જેઓ સ્થાનિક માંજલપુરના આગેવાન છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે આમ આદમી પાર્ટીનો પણ વિવાદ સામે આવ્યો। આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર નથી ઉતાર્યા ચૂંટણીમાં, પરંતુ આમ આદમી પાર્ટીના જે ત્યાંના સ્થાનિક નેતાઓ છે માંજલપુર વિસ્તારના, એમણે કોંગ્રેસને સમર્થન આપ્યું ને આ સમર્થન આપતાની સાથે જે નેતાઓને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા। હવે આ તમામ ચર્ચાઓની વચ્ચે કોંગ્રેસના નેતાઓ ખાસ કરીને અવરજવર માંજલપુરમાં વધી ગઈ છે। જિગ્નેશ મેવાણી પણ ત્યાં પહોંચ્યા હતા, એની સાથે સાથે અનેક દિગ્ગજ નેતાઓ પણ પહોંચી રહ્યા છે। પરંતુ હવે આ આખી ચર્ચામાં નવી વાત એ સામે આવી છે કે જ્યારે બંને પાર્ટીના પ્રદેશ પ્રમુખ, એક તરફ અમિત ચાવડા અને બીજી તરફ જગદીશ વિશ્વકર્મા, બંને એક સાથે માંજલપુર વિસ્તારમાં હતા। બંને પોતપોતાની પાર્ટીઓને સલાહ પણ આપી। એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે સતીશ પટેલ ભલે આયાતી ઉમેદવાર હોય, પરંતુ માંજલપુર એ ક્યાંક ને ક્યાંક ભાજપનું ગઢ રહ્યું છે। યોગેશ પટેલ કે જેઓ ત્યાંના પહેલાના ધારાસભ્ય હતા, જેમનું અવસાન થયું ને જેના કારણે આ ચૂંટણી થઈ રહી છે, અને યોગેશ પટેલનું એ ગઢ કહેવાય છે। બીજી તરફ વિશ્વકર્મા, જે જગદીશ વિશ્વકર્મા પહોંચ્યા હતા, અને વિશ્વકર્મા સમાજના લોકો પણ ત્યાં એ વિસ્તારમાં વધારે છે, એટલે જગદીશ વિશ્વકર્મા જેવા ત્યાં પહોંચ્યા, મોટી સંખ્યામાં લોકો પણ પહોંચ્યા હતા, અને જગદીશ વિશ્વકર્મા દ્વારા પાર્ટીને જે સલાહ આપવામાં આવી છે એને લઈને વાત કરવામાં આવે તો ખાસ કરી અને વડોદરા પહોંચતા જ ઈવા મોલ ખાતે આગેવાનો અને નાગરિકો સાથે સંવાદની આખી જે બેઠક બોલાવવામાં આવી હતી, અને ચૂંટણીની રણનીતિ અને સંગઠન મજબૂત બનાવવા મુદ્દે ચર્ચા થઈ। સ્થાનિક ધારાસભ્ય અને મેયરો પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા, અને અહીંયા સીધી જ સલાહ આપી દેવામાં આવી છે કે સંગઠનને સક્રિય કરવાની જરૂર છે। હવે આવી વાત અહીંયા થઈ રહી છે, કારણ કે ખાસ કરીને જો ચર્ચા કરવા જઈએ તો જ્યારે ભાજપના સતીશ પટેલ છે કે જેઓ પ્રચાર કરવા માટે ગયા હતા, લોકો પાસે મત માંગવા ગયા, ત્યારે એમણે લોકોને પણ ક્યાંક ને ક્યાંક એમને સંભળાવી દીધું હતું કે તમે હવે મત માંગવા આવી ગયા છો, ચૂંટણી આવી એટલે કોઈ કામ થયા નથી। બીજી તરફ અમિત ચાવડાએ પણ વાત કરી દીધી કે અમે અહીંયા જીતીને જ રહીશું। આ તમામ ચર્ચાઓની વચ્ચે જે દ્રશ્યો સામે આવ્યા ને ખાસ કરી અને હવે અમિત ચાવડા દ્વારા શું કહેવામાં આવ્યું છે એ પણ સાંભળી લઈએ। રસ્તા પર ઉતરીને લડ્યા, આખા દેશ ને દુનિયાના લોકોએ આ યુવા શક્તિને સમર્થન કર્યું, અને રાહુલ ગાંધીજી જેવું મજબૂત નેતૃત્વ જેણે યુવાનોના અવાજને બુલંદ કર્યો। આજે ધર્મેન્દ્ર પ્રધાને તો રાજીનામું આપ્યું, એ આ ભાજપની તાનાશાહ સરકાર છે, એને ઝૂકવું પડ્યું એનું ઉદાહરણ છે। પણ જે દિલ્હીમાં બર્બરતાપૂર્વક યુવાનો પર લાઠીચાર્જ થયો, ટીયર ગેસ છોડ્યા, માથા ફોડ્યા, બેન દીકરીઓને ઘસડીને ધરપકડ કરવામાં આવી, એની સામે જે તપાસ થવી જોઈએ હજુ બાકી છે। જે જવાબદાર પોલીસ વાળા છે એની સામે કાર્યવાહી થવી જોઈએ હજુ બાકી છે। અને આ જે બર્બરતાપૂર્વક અત્યાચાર થયો, 21 જેટલા માસૂમ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી, એના માટે જે જવાબદાર છે કે આ સરકારના મોદી અને અમિત શાહે દેશની માફી માંગવી પડશે। અને જે રીતે ધર્મેન્દ્ર પ્રધાનને પદ છોડવું પડ્યું, આવનારા દિવસમાં આ દેશના યુવાનો, આ દેશની જનતા આ મોદી શાહને પણ એની પદ છોડાવશે। એમણે માફી માંગવી પડશે। બર્બરતાપૂર્વક અત્યાચાર કરવા વાળા પોલીસ વાળા પર કાર્યવાહી કરવી પડશે। પોલીસ તો હંમેશા આ ભાજપના જે નેતાઓ છે, સરકાર છે, એનો હાથો બને છે। લાજવાને બદલે ગાજતા હોય એ રીતે જ્યારે ભાજપના નેતાઓ પ્રદેશ કોંગ્રેસના કાર્યાલય પર વિરોધ કરવા આવ્યા, ત્યારે આજ ગુજરાતની પોલીસે એમને બેન્ડ વાજા સાથે, ડીજે સાથે મંજૂરી આપી, અને જે વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી
એનો જવાબ એમને આપવાનો હતો. જે વિદ્યાર્થીઓ પર અત્યાચાર થયો એનો જવાબ એમને આપવાનો હતો. જે પેપરો ફૂટે છે એનો જવાબ એમને આપવાનો હતો. એના બદલે બેશરમ થઈ વિરોધ કરવા આવતા હતા ત્યારે એમને પરમિશન મળે છે. અને અમે વિદ્યાર્થીઓ પર અત્યાચાર થયો જેવા પોલીસ વાળા પર કાર્યવાહી થાય. દેશની જનતા જ્યારે કહ્યું હોય કે મોદી શાહ માફી માગે, દેશના યુવાનોનો અવાજ અહીંયા બુલંદ કરવા કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો રસ્તા પર ઉતરે તો પોલીસ અને પ્રશાસન એને રોકી રહી છે. તમે જોયું કે એના પ્લેકાર્ડ ફાડી રહી છે. આ ભાજપની સત્તા લાંબો સમય ચાલવાની નથી. ધર્મેન્દ્ર પ્રધાન તો ખાલી ઝાંખી છે. મોદી ને શાહ હવે બાકી છે, એને પણ વારો પડશે. હવે જોવાનું એ રહેશે કે માંજલપુરમાં આખરે જીતે કોણ છે. કારણ કે ભાજપની સામે સૌથી મોટો પડકાર એ જ છે કે આયાતી ઉમેદવાર ઊભા રાખવામાં આવ્યા છે તેમના દ્વારા, એટલે એમને કેટલું સમર્થન મળશે એ પણ જોવાનું રહેશે. કારણ કે ત્યાં બીજો પણ એક સવાલ ઊભો કરવામાં આવ્યો હતો ક્ષત્રિય સમાજ દ્વારા કે અહીંયા ક્ષત્રિય સમાજના પણ આટલા બધા આગેવાનો છે, તો પછી ભાજપને બહારથી આગેવાન લાવીને અહીંયા મૂકવાની શું જરૂર હતી. અને આ જ વાતનો ફાયદો કોંગ્રેસ ઉઠાવી રહી છે. બીજી તરફ કોંગ્રેસ સામે પડકાર છે સંગઠનનો. વડોદરામાં જો કે સંગઠન મજબૂત છે, પરંતુ હવે જોવાનું એ રહેશે કે આગામી સમયમાં ચૂંટણીના પરિણામો શું આવે છે. અમારા અહેવાલને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.